નમસ્કાર મિત્રો. હાલમાં ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ એકદમ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. તો સવાલ એ છે કે શું આ સંઘર્ષ ત્રીજા વિશ્વયુદ્ધમાં પરિણમી શકે છે? ચાલો આજના આ વિશ્લેષણમાં આ જ મોટા પ્રશ્નોનો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ. તો આખરે આ બધું કેવી રીતે થયો? ચાલો આપણે આ યુદ્ધની શરૂઆત ક્યાંથી થઈ, એની પાછળના ઐતિહાસિક કારણો શું છે અને દુનિયા પર એની શું અસર પડી રહી છે એ બધું જ ઊંડાણપૂર્વક સમજીએ. તો સૌથી પહેલા એ ઘટનાઓ પર એક નજર કરીએ જેણે ફેબ્રુઆરી અને માર્ચ 2026માં આખા વિસ્તારમાં યુદ્ધની આગ લગાવી દીધી. જો યુદ્ધની શરૂઆત થઈ ઈરાન પર એક મોટા સંકલિત હુમલાથી, અને જેવી અપેક્ષા હતી જ ઈરાનના સૌથી શક્તિશાળી સાથી હિઝબુલ્લાહે જરા પણ વાર કર્યા વગર તરત જ વળતો જવાબ આપ્યો. અને અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ લડાઈ માત્ર બે દેશો વચ્ચે સીમિત ન રહી. હિઝબુલ્લાહ અને બીજા જૂથો પણ તરત જ આમાં જોડાયા અને સંઘર્ષ જોતજોતામાં ફેલાઈ ગયો. પણ સવાલ એ છે કે આટલી મોટી દુશ્મનીના મૂળ ક્યાં છે? ચાલો એ દાયકાઓ જૂના અવિશ્વાસ અને કારણો પર નજર કરીએ જેણે આ યુદ્ધની ભૂમિકા તૈયાર કરી હતી. આ સંઘર્ષ પાછળ કોઈ એક નહીં પણ ઘણા કારણો છે, જેમ કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ, એમની મિસાઇલો અને આખા મધ્ય પૂર્વમાં ફેલાયેલા એમના સાથી જૂથો. પણ જે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો એ હતો 2018માં અમેરિકાનું JCPOA એટલે કે ઈરાન ન્યુક્લિયર ડીલમાંથી બહાર નીકળી જવું. બસ ત્યારથી જ તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો. ઇઝરાયલ આ ખતરાને કેટલો ગંભીર ગણે છે એ એમના સૈન્ય પ્રવક્તાના આ નિવેદન પરથી એકદમ સ્પષ્ટ થાય છે, જેમાં એમણે આ હુમલાને જરૂરી ગણાવ્યો હતો. અને ખતરો કેટલો મોટો હતો એનો અંદાજ આંકડા પરથી લગાવી શકાય છે. 8,000. ઇઝરાયેલી ગુપ્તચર એજન્સીઓનું માનવું હતું કે 2027 સુધીમાં ઈરાન પાસે આટલી બધી બેલિસ્ટિક મિસાઇલો હોઈ શકે છે. આ જ ડર કદાચ આ હુમલાઓ પાછળનું મુખ્ય કારણ હતું. યુદ્ધની અસર તો તરત જ દેખાવા લાગી. માત્ર સૈનિકો પર જ નહીં પણ સામાન્ય નાગરિકોની જિંદગી પર પણ તેની બહુ મોટી અસર પડી. ઉત્તર તરફથી હિઝબુલ્લાહના હુમલા એટલા વધી ગયા કે ઇઝરાયેલી સરકારે દેશભરમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવી પડી. અને આ કટોકટીનો મતલબ શું હતો? મતલબ કે દેશ સંપૂર્ણપણે યુદ્ધના ધોરણે આવી ગયો. જુઓ, 1 લાખથી વધુ રિઝર્વ સૈનિકોને ફરજ પર બોલાવવામાં આવ્યા. શાળાઓ અને જાહેર કાર્યક્રમો બંધ કરી દેવાયા અને સરહદી વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા. અને દરેક યુદ્ધની જેમ આ યુદ્ધમાં પણ સૌથી મોટું નુકસાન માનવ જીવનનું થયું. લેબેનોનમાં ઇઝરાયેલના જવાબી હુમલાઓમાં માત્ર પહેલા અઠવાડિયામાં જ સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા અને હજારો લોકો ઘાયલ થયા. પણ આ લડાઈની આગ માત્ર મધ્ય પૂર્વ સુધી સીમિત ન રહી. એના આંચકા આખી દુનિયામાં અનુભવાયા. સૌથી પહેલી અસર જોવા મળી તેલના ભાવો પર. તરત જ આર્થિક ગભરાટ ફેલાઈ ગયો. કેમ? કારણ કે ડર હતો હોર્મુઝની સામુદ્રધુનીને લઈને, જ્યાંથી દુનિયાનો લગભગ 20% તેલનો પુરવઠો પસાર થાય છે. અને વાત માત્ર તેલની નહોતી. આંતરરાષ્ટ્રીય વેપાર ખોરવાયો. યુએઈ અને કુવેત જેવા દેશોમાં શેરબજાર બંધ કરવા પડ્યા અને ગભરાયેલા રોકાણકારો સોના જેવી સુરક્ષિત જગ્યાએ પૈસા રોકવા લાગ્યા. આ યુદ્ધની ચિંતા માત્ર લડાઈમાં સામેલ દેશોને જ કેમ નથી? એનો જવાબ આ આંકડામાં છે. 90 લાખ. પશ્ચિમ એશિયામાં આટલા બધા ભારતીયો રહે છે, એટલે ભારત જેવા દેશો માટે પોતાના લાખો નાગરિકોની સુરક્ષા એક મોટો પડકાર બની ગયો છે. તો આ બધી ઘટનાઓ પછી આપણે પાછા એ જ મૂળ સવાલ પર આવીએ છીએ. શું દુનિયા ખરેખર ત્રીજા વિશ્વયુદ્ધની અણી પર ઊભી છે? આ એક એવો સવાલ છે જેના પર દુનિયાભરના નિષ્ણાતો વિચાર કરી રહ્યા છે. કયા પરિબળો આ સંઘર્ષને રોકી શકે છે અને કયા પરિબળો તેને એક વૈશ્વિક આપત્તિમાં ફેરવી શકે છે? તો અત્યારે મોટાભાગના નિષ્ણાતોનું માનવું છે કે સંપૂર્ણ વિશ્વયુદ્ધ 3ની શક્યતા ઓછી છે. પણ હા, એક મોટું પણ છે. જો રશિયા કે ચીન જેવી મોટી શક્તિઓ આમાં સીધી રીતે સામેલ થાય તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની શકે છે. એટલે ખતરો હજુ ટળ્યો નથી. આખી દુનિયાની નજર અત્યારે આ ક્ષેત્ર પર છે. સવાલ એ છે કે આ વિનાશના આરેથી પાછા ફરવાનો રસ્તો કયો છે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ સમય જ આપશે. વિશ્વની આવી જ મહત્વપૂર્ણ ઘટનાઓ પર વધુ જાણકારી માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.